शरण विदितानमया विशदैककला न च किञ्चन मा काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम् જય સિયારામ. તો આપણે આપ જોતા હતા જે ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર પ્રપંચનો બાદ કરી અને પરમાત્માની અંદર પરમાત્મા અને જીવાત્માની અંદર કોઈ ભેદ નથી એની વાત ચાલતી હતી. કે છે કે જ્યારે માણસ બધું જ મુક્ત થઈ બધા જ પ્રપંચોને બાદ કરી દે છે અને તે સમયે જગત પણ નથી રહેતું અને જગદીશ અને જીવ એ બંને એક ભેગા થઈ જાય છે, મળી જાય છે. કારણ કે જીવ પણ વિશુદ્ધ આત્મ સ્વરૂપ બની જાય છે અને એ વિશુદ્ધ આત્મ સ્વરૂપ હોવાને કારણે એ પરમાત્માની અંદર મળી જાય છે, એટલે કે પરબ્રહ્મની અંદર લીન થઈ જાય છે. અને જ્યારે પરબ્રહ્મમાં લીન થાય છે ત્યારે બીજી કોઈ વસ્તુ એના માટે રહેતી નથી, બધું જ એક થઈ જાય છે. આ જગત, જીવ અને જગદીશ બધું જ એક અને કેવલ જગદીશ જ રહે છે અથવા તો પરબ્રહ્મ એકલું જ તત્વ રહે છે. કારણ કે જે પરમ શુદ્ધ વિશુદ્ધ આત્મા છે એ પણ પરમાત્માની અંદર લીન થઈ ગયો હોય છે તે સમયે. ત્યારે દ્રષ્ટા દ્રશ્ય દર્શન કોઈ ભાવ રહેતો નથી અને નિર્વિકાર નિરાકાર એવી એક અવસ્થા આવે છે નિર્વિશેષ, કે જે સમયે પરમાત્મા અને આત્મામાં કોઈ ભેદ હોતો નથી, જીવ અને જગતમાં કોઈ ભેદ હોતો નથી, જીવ અને જગદીશમાં કોઈ ભેદ હોતો નથી. તો આ વાત ચાલી રહી છે અને ત્યારે આપણે વાત ચાલતી હતી કે છે કે 403 શું કહ્યું હતું કે પ્રકાશમાં જેવી રીતે અંધકાર લીન થઈ જાય એવી જ રીતે જેની અંદર બ્રહ્મનું કારણ અજ્ઞાન પણ લીન થઈ જાય છે ત્યારે એ અદ્વિતીય નિર્વિશેષ પરમ તત્વ એની અંદર ભેદ ક્યાંથી હોય? કારણ કે તે વખતે અજ્ઞાન પણ નથી, આત્મા પણ પરમાત્માની અંદર લીન થયેલો છે. ત્યારે બધું જ અદ્વિતીય નિર્વિશેષ અભેદ તત્વ છે. આવી રીતે એકાત્મક અદ્વિતીય પરમાત્મા તત્વમાં ભેદ ક્યારેય હોતો નથી અને કેવલ સુખ સ્વરૂપા. અહીં આગળ 404 ની અંદર એક એવું ઉદાહરણ આપવામાં આવ્યું કે જ્યારે જીવ પોતે, આપણે જ્યારે સૂઈ જઈએ છીએ અને ગાઢ નિદ્રાની અંદર હોઈએ છીએ તે સમયે આ આત્મા પરમાત્માની સાથે આલિંગન કરતો હોય છે અને તે સમયે આખું જગત આ આત્માને માટે પૂરો બાદ થઈ ગયેલો હોય છે અને એ કશું જ તે વખતે એને ખબર નથી. એને પોતાને શરીર છે કે નહીં એનું પણ ભાન નથી. તો પછી એની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ બધું જ સુષુપ્તિ અવસ્થામાં હોય છે. આવી અવસ્થા જ્યારે હોય છે ત્યારે એ આત્માને માટે કોઈ ભેદ નથી. જ્યારે માણસ સૂઈ જાય છે ત્યારે એના માટે જગત ક્યાં હોય છે? જગત હોતું જ નથી. એના માટે જગદીશ પણ હોતા નથી. એ એવા એક સ્ટેજમાં પહોંચી જાય છે કે જ્યાં આગળ કંઈ જ છે નહીં, કંઈ જ છે નહીં, બસ. તો એવા સમયે
એના માટે કોઈ ભેદ રહેતો નથી. એના માટે સવાર સાંજનો ભેદ નથી કે હું જીવ છું કે હું આત્મા છું, દેહ છું. આવો કોઈ ભેદ હોતો નથી. હું પુરુષ છું, સ્ત્રી છું એ પણ એને યાદ નથી. અને અંતઃકરણ પણ નથી તે સમયે. અને ઇન્દ્રિયો પણ નથી ને દેહ પણ નથી તે સમયે. તો આવી જ્યારે અવસ્થા જેવી રીતે સુષુપ્તિમાં વિભિન્નતા નથી હોતી, એવી જ રીતે જ્યારે આત્મા પરમાત્માની અંદર મળી જાય છે, અદ્વિતીય પરમાત્મા તત્વમાં મળી જાય છે, ત્યારે કોઈ ભેદ રહેતો નથી. ત્યારે આત્મા અને પરમાત્મામાં પણ ભેદ નથી. જીવ જગત અને જગદીશની અંદર પણ ભેદ હોતો નથી. આ વાત આપણે ગઈકાલે અત્યાર અહીં સુધી જોઈ હતી. હવે આગળ જોઈએ. 405 નંબરનો શ્લોક આપણે વાંચીએ છીએ. નયસ્તિ વિશ્વમ પરતત્વબોધાત સદાત્મની બ્રહ્મણિ નિર્વિકલ્પે કાલત્રયેનાપ્યહિરીક્ષતો ગુણે નયંબુ बिंदुर्मृगतृष्णिकायाम. परम तत्व के जान लेने पर सत्स्वरूप निर्विकल्प पर ब्रह्म में विश्व का कहीं पता भी नहीं चलता. तीनों काल में भी कभी किसी ने रज्जु में सर्प और मृग तृष्णा में जल की बूंद नहीं देखी. तो कहे છે કે ત્રણેય કાળમાં ક્યારે આપણે દોરડામાં સાપ જોયો ખરો? અંધકાર હોય છે, બ્રહ્મની દશામાં હોઈએ છીએ, ત્યારે પણ દોરડામાં સાપ ભાસે છે. ખબર એવું લાગે છે કે સાપ છે, જોયો નથી. જોયો નથી. અને જ્યારે અજવાળું થાય છે અને જ્ઞાન આવે છે, ત્યારે જોઈએ છે, ત્યારે પણ દોરડું જ છે. ત્યારે પણ સાપ જોયો નથી, ત્યારે દોરડું જ જોયું છે. તો આ દોરડાની અંદર સાપ તો બંને અવસ્થામાં જોયો નથી. બંને અવસ્થામાં જોયો નથી. અને એવી જ રીતે કે છે કે મૃગ તૃષ્ણા જે હોય છે, એની અંદર તમે દૂરથી જે આપણે દૂર જોઈએ કે ત્યાં પાણી છે, પાણી છે એનો અનુભવ કર્યો નથી. અહીં રહ્યા ત્યાં આપણને એવું લાગ્યું કે પાણી છે, લાગ્યું છે, જોયું નથી. નરી આંખથી પાણી જોયું નથી. સારું. અને તેમ છતાં આપણે એમ કહે છે કે પાણી છે. એવી રીતે પછી જ્યારે તમે નજીક જાઓ છો જે જગ્યાએ આપણે મૃગ તૃષ્ણા જોઈ કે પાણી ત્યાં આગળ પાણી છે ખૂબ, અને ત્યાં જઈએ છીએ ત્યાં હોતું તો નથી. એટલે બંને અવસ્થામાં નથી પાણી. ભ્રમની અવસ્થામાં પણ નથી અને જાગૃત અવસ્થામાં પણ પાણી નથી. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ દ્રષ્ટિએથી જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે આ પ્રપંચમય જે જગત છે, એ જગત અત્યારે આપણે બધા બ્રહ્મમાં જ છીએ. એ જગત છે પણ ખરેખર જગત નથી. ત્યારે અત્યારે પણ જગત નથી. અને જ્યારે આપણે બધા જ્ઞાનીની અવસ્થામાં આવીશું અને આપણો આત્મા જ્યારે પરમાત્મા તત્વની અંદર જોડાઈ જશે, જ્યારે આપણો આત્મા વિશુદ્ધ બનશે અને પરબ્રહ્મની અંદર જ્યારે જોડાશે, ત્યારે પણ આપણને ત્યારે સાચી વસ્તુ ખબર પડશે કે જગત હતું જ નહીં. જગત હતું જ નહીં. તો એ વાત અહીં કે છે કે પરમ તત્વને જાણ્યા પછી, પરમ તત્વને જ્યારે જાણીએ છીએ ત્યાર પછી સત સ્વરૂપ નિર્વિકલ્પ પરબ્રહ્મ ને જ્યારની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ, આપણો આત્મા પ્રવેશ કરે છે, ત્યારે વિશ્વનો કોઈ પત્તો હોતો જ નથી. પત્તો ચાલતો જ નથી. એટલે વિશ્વ હોતું જ નથી પછી તો. અત્યારે પણ છે પણ એ બ્રહ્મમાં છે. એમ ખરેખર તો છે જ નહીં, પણ બ્રહ્મમાં કદાચ આપણે એમ માની બેઠા છીએ કે વિશ્વ છે, જગત દેખાય છે,
અને વાત સાચી, વ્યવહારિક રીતે તો જગત દેખાય છે, પણ આ જગત પ્રલય થયા પછી છે ખરું? નથી. તાર ઉત્પત્તિ થયા પહેલા કઈ જગત છે? નથી. એટલે જે પહેલાય નથી, જે પછી નથી, અત્યારે દેખાય છે ટેમ્પરરી. એ જગત જે પરમાત્માના આધારે ટકી રહ્યું છે, એ બ્રહ્મના સમાન છે, પ્રપંચ જેવું છે એ જગત. એટલે અત્યારે પ્રપંચની દ્રષ્ટિએ પણ જગત નથી. અને જ્યારે આપણને જ્ઞાન થશે અને જ્યારે આપણો આત્મા વિશુદ્ધ પરમ તત્વની અંદર જ્યારે જોડાઈ જશે, પરબ્રહ્મ નિર્વિકલ્પમાં પરમ તત્વની અંદર જોડાશે, ત્યારે તો ખરેખર ખબર પડશે કે ના, જગત હતું જ નહીં. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ અહીં કહેવા માંગે છે. અહીં આગળ એ આવું કહી અને એ કહેવા માંગે છે કે બંને અવસ્થામાં જગત નથી. પહેલા પણ નહોતું, આ જગતનો લય થશે ત્યાર પછી, પ્રલય થયા પછી પણ જગત નહીં રહે, અને ત્યારે પણ છે, દેખાય છે, મિથ્યા છે, પણ એની અસ્તિત્વ એ કેટલા માટે દેખાય છે કે એને પરમાત્માએ ધારણ કર્યું છે એટલે દેખાય છે. છે નહીં, પણ પરમાત્મા ની શક્તિને કારણે એ આપણને જાગૃત લાગે છે, એ આપણને એ સાચું લાગે છે. જગત છે નહીં, મિથ્યા છે. તો આઈ હોપ કે તમને ખબર પડી કિરીટ અંકલ. તો આ બાબતમાં તમારી ચોપડી શું કે છે, વાંચો. સીતારામ. સીતારામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. માયા માત્રમિદમ. સીતારામ. सीताराम। તો जिसने તમે 405 માટે વાંચો. जिसने उस परम तत्व ब्रह्म को जान लिया है, उसे यह संपूर्ण जगत ब्रह्ममय ही ज्ञात होता है। उसे विश्व जैसा भिन्न तत्व का पता ही नहीं चलता कि ब्रह्म से भिन्न इसकी कोई भी सत्ता है। जिस प्रकार रस्सी कभी सर्प नहीं हो सकती, न मृग तृष्णा में जल होता है, किंतु ब्रह्मवश ही दिखाई देते हैं, उसी प्रकार आत्मज्ञान होने पर संसार का यह ब्रह्म दूर होकर केवल एक ब्रह्म ही शेष रह जाता है। सीताराम। સીતારામ. અર્થ નથી, ભાવાર્થ છે. मैं भावार्थ वांच्यो, अर्थ अर्थ वांच्यो। परम तत्व के जान लेने पर सत्स्वरूप निर्विकल्प पर ब्रह्म में विश्व का कहीं पता भी नहीं चलता। तीनों काल में भी कभी किसी ने रस्सू में सर्प और मृग तृष्णा में जल की बूंद भी नहीं देखी। सीताराम। સીતારામ. તો આગળ જઈએ. 406 નંબરનો શ્લોક જોઉં છું. માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ ઇતિ બુભ્રુતે શ્રુતિ સાક્ષાત सुषुप्तावनुभूयते. श्रुति साक्षात कहती है कि यह द्वैत माया मात्र है, वास्तव में तो अद्वैत ही है, और ऐसा ही सुषुप्ति में अनुभव भी होता है. तो અહીં કહે છે કે આ દ્વૈત જે આપણને દેખાય છે કે આ હું અને આ મારો દેહ, આ હું અને આ સામે કિરીટ અંકલ, એ માયા માત્ર છે. માયા માત્ર છે. કારણ કે જેમ આગળ અને પહેલા પણ મેં કહ્યું છે કે જે રીતે
કૃપાલુજી મહારાજ કહે છે કે આ જગતની અંદર એક જ તત્વ છે, એક જ તત્વ છે, પરમાત્મા તત્વ. એના સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. તારે કોઈ કહે છે કે ના છે ને, માયા છે ને. માયા છે, પણ માયાનો અર્થ શું છે? માયા. મા એટલે કે નથી, અને યા એટલે કે જે છે. માયાનો અર્થ જ છે એવો છે કે જે નથી પણ છતાં લાગે છે કે છે. ના હોવા છતાં જે દેખાય છે તે માયા. હમ, ખ્યાલ આવ્યો? અને હમ, જ્યાં માયા છે ત્યાં જ દ્વૈત છે. હમ, બાકી તો એક જ તત્વ છે, પરમાત્મા તત્વ એકલું જ છે. હમ, આ જગત આમ તો પરમાત્મા તત્વ એકલું જ હતું. હમ, આ જગતની ઉત્પત્તિ માયાથી થઈ છે. અને માયા ક્યાંથી પ્રગટ થઈ છે? માયા એ ભગવાને પોતાનામાંથી જ પ્રગટ કરી છે. માયા પ્રગટ પોતાનામાંથી કરી છે. માયાને એટલે જે પ્રગટ જેમાંથી થયું છે એની જોડે એની શક્તિ છે. એ માયાનું આમ તો પોતે પોતાનામાંથી માયા પ્રકૃતિ, અને પ્રકૃતિમાંથી જ માયા, અને એમાંથી મહત્તત્વ, અને મહત્તત્વમાંથી ત્રણ અહંકાર, અને એ રીતે જે આ બધું સર્ગની ક્રિયા છે, પાંચ મહાભૂતો પ્રગટ થયા, અને આ જે ઇન્દ્રિયોનો સમૂહ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો સમૂહ, અંતઃકરણ, અને આ બધા ઇન્દ્રિયો અને અંતઃકરણના દેવતાઓ એ સત્વગુણમાંથી પ્રગટ થયા. આ બધું પ્રગટ પરમાત્માની અંદરથી જ થયું છે. હમ, અને એ બધું જે પ્રગટ થયું છે, ઇટ્સ લાઈક એ ઇલ્યુઝન. હમ, આપણને સાચું લાગે છે, હમ, છે ઇલ્યુઝન જ. હમ, અને આ જીવ જે પ્રગટ થયા, જે ચેતન જે છે તે, એટલે માયા જડ છે, અને માયાથી પ્રગટેલા બધા જ તત્વો જડ છે, ઇન્ક્લુડિંગ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, બધું જડ છે. હમ, બધું જ જડ છે. અને જે જીવ છે, આત્મા જેને કે છે, આત્મા, એ આત્મા પણ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલો છે. એટલે વાસ્તવમાં એક જ તત્વ છે, પરમાત્મા તત્વ એટલું જ. હમ, અને એના એ એકલું હોવાને કારણે બીજું કઈ નથી, એટલે અદ્વૈત જ છે બધું. હમ, ખરેખર તો બધું જ અદ્વૈત છે. એ પરમાત્મા સિવાય, તત્વ સિવાય બીજું કઈ છે જ નહીં. આ જે બીજું દેખાય છે એ બધું માયા માત્ર છે, એમ કે છે. આ બધું બીજું જે દેખાય છે એ માયા છે. પરમાત્મા સિવાયનું જે કંઈ બીજું જે આપણને દેખાય છે, જણાય છે, તે માયા છે. આ નરી આંખે વડે જે કંઈ જોઈએ છે, સાંભળીએ છીએ, જ્ઞાનેન્દ્રિયો વડે જે કંઈ અનુભવાય છે, એ તમામ વસ્તુઓ માયા માત્ર છે. પરંતુ એ બધા જેના આધારે છે, એ બધા જેના કારણે અસ્તિત્વમાં છે, એ પરમાત્મા તત્વ એક જ છે. એ પરમાત્મા તત્વ એક જ છે. અને એના એ પરમાત્મા તત્વના આધારે જ આ માયા તત્વ પણ એના આધારે છે. ખ્યાલ આવ્યો? અને કે છે કે આવું જ સુષુપ્તિમાં પણ આવો જ અનુભવ છે. એનું કારણ શું છે? કે માયાથી બનેલું જે દેહ બન્યો છે, હમ, માયાથી જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, માયાથી જે મન, બુદ્ધિ, અહંકાર, એ બધું જ્યારે આપણે નિદ્રામાં હોઈએ છીએ, ગાઢ નિદ્રામાં, જેને સુષુપ્તિ કે છે, એ અવસ્થાની અંદર બધું જ બંધ થઈ જાય છે. બધું જ જ્ઞાનેન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દે, સ્વિચ બધી ઓફ થઈ જાય છે, ફટ 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 ફટ, એક પછી એક.
અંતઃકરણની સ્વિચો ઓફ થવા માંડે છે અને બધી જ સ્વિચો ઓફ થઈ જાય છે એટલે પછી ત્યાં સિવાય એક પરમાત્મા તત્વ, બીજું કઈ જ નથી. એટલે જ્યારે ગાઢ નિદ્રામાંથી બીજે દિવસે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આજે બહુ સરસ ઊંઘ આવી. એ એટલા માટે કે એણે એ એ તે વખતે કોણ જાગતું હતું? એક આત્મા એકલો જ જાગતો હતો. આત્મ તત્વ એકલું જ જાગૃત હતું. એ આત્મ તત્વ જાગૃત હતું એટલે જ્યારે આપણે જાગૃત થયા ત્યારે કહ્યું કે ભાઈ સરસ ઊંઘ આવી. ખ્યાલ આવ્યો? બાકી એવું તો કઈ કહ્યું ને મેં આ જોયું, ઊંઘી ગયેલો, મેં આ જોયું, મેં આ વિચાર્યું, આ વિચાર્યું, એ બધું નહીં. એ બધું થાય છે તે સ્વપ્ન અવસ્થામાં છે. ખ્યાલ આવ્યો? સુષુપ્તિ અવસ્થામાં નથી. જ્યારે બધું બંધ થઈ જાય છે પછી કઈ હોતું ને પછી કશું, એટલે બે જ દ્વૈત હોય છે ત્યારે માયા હોય છે અને આત્મતત્વ, અને જ્યારે અદ્વૈત હોય છે ત્યારે કેવલ અને કેવલ આત્મતત્વ. એટલે આ બીજું જે દેખાય છે તે માયા છે બધી. પરમાત્મા તત્વ એક જ છે અને અદ્વૈત છે અને સર્વત્ર એ જ છે. બધે જ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની એટલે કે પરમાત્મા તત્વની. ખ્યાલ આવ્યો? તો હવે તમે વાંચો 406 માટે શું લખ્યું છે તમારી ચોપડીમાં? अनुवाद। श्रुति साक्षात कहती है कि वह द्वैत माया मात्र है, वास्तव में तो अद्वैत ही है। ऐसा ही सुषुप्ति में अनुभव भी होता है। भावार्थ, श्रुति का स्पष्ट वचन है कि ब्रह्म और प्रकृति, जीव एवं ब्रह्म, आत्मा एवं परमात्मा में जो भिन्नता अर्थात द्वैत दिखाई देता है वह प्रकृति द्वारा उत्पन्न अहंकार के कारण है, जो माया मात्र है। वास्तव में तो ब्रह्म ही है तथा प्रकृति उसी की शक्ति मात्र है। जिस प्रकार अन्न के साथ भूसा अपने आप उत्पन्न होता है किंतु वह अन्न का ही हिस्सा है, उससे भिन्न नहीं है, उसी प्रकार प्रकृति ब्रह्म से भिन्न नहीं है। इसीलिए अद्वैत ही सर्वमान्य है। सुषुप्त में भी अद्वैत का ही अनुभव होता है। सीताराम। તો કહેવા માંગે છે કે આ બધું પરમાત્મા તત્વ જ છે, એના સિવાય કઈ જ છે નહીં. આપણે બધા માનીએ છીએ કે આને બુટિયા કહેવાય, આને હાર કહેવાય, આને કેંદોરો કહેવાય, આને બંગડીઓ કહેવાય, આને બાજુબંધી કહેવાય, આને મુકુટ કહેવાય, આને ચાંદલો કહેવાય. પણ વાસ્તવમાં બધું જેમ એક જ સોનું જ છે એ જ રીતે ઘાટ ઘડિયા પછી જેમ જુદા જુદા ઘરેણા લાગે છે અંતે તું હેમનું હેમ હોય, ખાલી સુવર્ણ જ જેમ હોય છે એમ બધું જ પરમાત્મા તત્વ જ છે. એ પોતે જ પરમાત્મા, પોતે જ આ મહાભૂત બન્યા છે, પોતે જ જ્ઞાનેન્દ્રિયો બન્યો છે, પોતે જ આ કર્મેન્દ્રિયો બન્યો છે, પોતે જ અંતઃકરણ બન્યો છે, પોતે જ ઇન્દ્રિયો ને અંતઃકરણના દેવતાઓ બન્યા છે. બધું એનામાંથી જ નીકળેલું છે. એ જ વ્યાપી રહ્યો છે સર્વત્ર જુદા જુદા રૂપે. કોઈ જગ્યાએ કે છે કે આને પૃથ્વી તત્વ કહેવાય, કોઈ જગ્યાએ કે છે આને આકાશ તત્વ કહેવાય, પણ છે એક જ છે. એ જે પૃથ્વી, જે એ કહે છે કે આપ અને પૃથ્વી કહીએ છીએ, પણ એ પૃથ્વી તત્વની અંદર પણ એ જ ગંધ રહેલી છે, જે ગંધ સ્વરૂપે છે તે પરમાત્મા છે. જે જળની અંદર રસ છે, જે અગ્નિની અંદર તેજ છે, જે વાયુની અંદર સ્પર્શ છે, જે આકાશની અંદર શબ્દ છે,
એ રીતે પરમાત્મા જ આ બધામાં રહેલો છે. પરમાત્મા અને ઇન્દ્રિયોની અંદર પણ આત્મા છે. એના જે એ ઇન્દ્રિયોની જે માત્રાઓ છે, તન્માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ પરમાત્મા જ છે. એ પરમાત્મા જ છે. તો આગળ જઈએ. અનન્યત્વમ અધિષ્ઠાનાદારોપ્યસ્ય નિરીક્ષતમ पंडितैरज्जु सर्पादौ विकल्पो भ्रांति जीवन। रज्जु सर्प आदि में बुद्धिमान पुरुषों ने अध्यस्त वस्तु का अधिष्ठान से अभेद स्पष्ट देखा है। इसीलिए ब्रह्म में अध्यस्त यह संसार रूप विकल्प अज्ञानजन्य ब्रह्म के कारण ही जीवित है। थोड़ी भाषा जरा अटपटी लागे एवी छे, कारण के शब्दों बधा एकदम हाई लेवल ना वापरवामां आवे छे। पण गभरावानी जरूर नथी। शुं कहे छे हुं तमने कहूं के दोरडू आपणने सर्प देखाय छे, राइट? एनु कारण शुं छे के ब्रह्म छे एटले ब्रह्म ने कारण ब्रह्म ने हे अजवाळुं नथी एटले ब्रह्म थयो छे। અને અજવાળું એનું નથી અને એનો અંધકાર છે, એનો અર્થ કે અજ્ઞાન છે. અજ્ઞાનને અંધકારને કારણે, અજ્ઞાનને કારણે, બ્રહ્મને કારણે આ દોરડું સાપ જેવું લાગે છે. સાપ જેવું બોલું છું હું, તમે સાંભળજો બરાબર. સાપ છે નહીં, પણ જેવું અજવાળું થાય છે એટલે કે જ્ઞાન થાય છે, એટલે તરત જ જે અધ્યસ્ત વસ્તુ છે, જે સાચી વસ્તુ છે એ જણાય છે. પછી તો દોરડું જ છે, પછી સાપ નથી ને. પછી તો સાપ દેખાતો જ નથી, દોરડું એ જ સત્ય છે. ત્યાર પછી તો એટલે અભેદ થઈ જાય છે. પછી જ્યારે જ્ઞાન થાય છે ત્યારે અભેદ થઈ જાય છે. અભેદ પહેલા ભેદ શું હતો? પહેલા ભેદ બે ભેદ હતા. દોરડું હતું પણ સાપ દેખાતું હતું, એટલે બે વસ્તુ આવી, દોરડું અને સાપ. અને જ્યાં બે વસ્તુ છે ત્યાં ભેદ હોય. પરંતુ જ્યારે જ્ઞાન થયું ત્યારે સાપ તો હતો, ત્યારે તો સાપ ગતો રહ્યો. પછી અમને કેવલ દોરડું રહ્યું, એક જ વસ્તુ રહી, સત્ય વસ્તુ. એ સત્ય વસ્તુ એક છે એટલે અભેદ સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે બ્રહ્મની અંદર અધ્યસ્ત આ સંસાર જે છે, આ જગત, જેની અંદર અનેક પ્રકારની યોનિઓના પ્રાણીઓ છે અને અનેક બધા આ વસ્તુઓ ને બધું દેખાઈ રહ્યું છે આપણને, મકાનો ને આ ને ઝાડ ને જંગલ ને નદી ને આ બધું પાંચ તત્વોની અંદર જ છે. જે જળ વસ્તુ છે એ પાંચ તત્વોમાં છે, અને જે ચેતન છે બધું એક જ તત્વ, આત્મ તત્વ. અને જળ જે છે એ પંચ મહાભૂત, બસ. અને બીજું ત્રીજું તત્વ જે પ્રાણીઓની અંદર જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો છે તે. તો આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, દેહ, અનેક પ્રકારના શરીરો અને બીજું જે કઈ જળ છે એ બધું જે છે માયાનું છે. માયાનો પરિવાર છે. એ માયાથી ઉપજેલો પ્રપંચ છે, અને એ અજ્ઞાનને કારણે એવું દેખાય છે. કારણ કે આપણને જ્ઞાન જ નથી અત્યારે કે પરમાત્મા થી આ આખું જગત પરમાત્મામય છે એવું જ્ઞાન હજુ આપણને થયું નથી. પરમાત્મા જ છે એવું જ્ઞાન આપણને થયું નથી. એ જ્ઞાન થાય
ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ તો પરમાત્મા જ બધે વિલસી રહ્યો છે, સર્વત્ર પરમાત્મા જ છે. કારણ કે જળ પૃથ્વી તત્વની અંદર ગંધ તરીકે પરમાત્મા છે, આકાશની અંદર શબ્દ તરીકે પરમાત્મા છે, જે વાયુની અંદર સ્પર્શ તરીકે પરમાત્મા છે. એટલે દરેક જગ્યાએ પરમાત્મા જ વિલસી રહ્યો છે, દેખાઈ રહ્યો છે. અને એનો જ્યારે અનુભવ થાય છે ત્યારે આ જગત પછી ત્યાં રહેતું નથી, કારણ કે બધે જ પરમાત્મા દેખાય છે દરેક વસ્તુ. અને જ્યારે સર્વત્ર પરમાત્મા થાય છે ત્યારે અભેદ થઈ જાય છે. અભેદ અભેદ વસ્તુ જ દેખાય છે, કારણ કે જે આ બધું છે એનું કારણ પરમાત્મા તત્વ છે. પૃથ્વી છે એનું કારણ ગંધ છે, જળ છે એનું કારણ રસ છે, અગ્નિ છે એનું કારણ તેજ છે, વાયુ છે એનું કારણ સ્પર્શ છે, અને આકાશ છે એનું કારણ શબ્દ છે, શબ્દને કારણે આકાશ છે. એમ એવી રીતે ગંધને કારણે પૃથ્વી છે. તો આ બધું અજ્ઞાનજન્ય બ્રહ્મને કારણે જીવિત છે એવું દેખાય છે, લાઈવ લાગે છે આપણને, છે નહીં. જે છે એ તો એક જ વસ્તુ પરમાત્મા તત્વ જ કેવલ છે. ખ્યાલ આવ્યો? તો હવે તમે 403 નું વાંચો, તમારા એમાં શું લખ્યું છે? शब्दार्थ रज्जु सर्प आदि में बुद्धिमान पुरुषों ने अध्यस्त वस्तु का अधिष्ठान से अभेद स्पष्ट देखा है, इसीलिए ब्रह्म में अध्यस्त यह संसार रूप विकल्प अज्ञान जन्य ब्रह्म के कारण ही जीवित स्थित है. जरी लैंग्वेज जरी भारे छे, હાઈ લેવલની છે. અને હું હવે બહાર વાંચું છું. विद्वानों की यह स्पष्ट प्रतीति है कि रस्सी को भ्रांतिवश ही सर्प मान लिया गया, किंतु जब प्रकाश में देख लिया कि वह रस्सी ही सर्प भ्रांति रूप ही था, जो तो इसी प्रकार ज्ञान हो जाने पर ज्ञानी सर्वत्र एक ब्रह्म ही देखता है. जगत की भिन्नता का भ्रम दूर हो जाता है. अज्ञानी को ही यह भिन्न प्रतीत होता है. I'm busy. Just tell me the text me the time. Tomorrow 12 o'clock? Okay. Yeah. Okay, bye. Okay. I'll call you in the morning. Okay. Bye. સીતારામ. સીતારામ. તો તમે વાંચી લીધું? વાંચ્યું, પણ ફરી એક વખત વાંચું. વાંચો. ભાવાર્થ. અરે પેલું બી વાંચવા દો ને. શબ્દાર્થ रज्जु सर्प आदि में बुद्धिमान पुरुषों ने अध्यस्त वस्तु का अधिष्ठान से अभेद स्पष्ट देखा है, इसीलिए ब्रह्म में अध्यस्त यह संसार रूप विकल्प अज्ञान जन्य ब्रह्म के कारण ही जीवित माने स्थित है. विद्वानों की यह स्पष्ट प्रतीति है कि रस्सी को भ्रांतिवश ही सर्प मान लिया गया, किंतु जब प्रकाश में देख लिया कि वह रस्सी ही है, सर्प भ्रांति रूप ही था, तो इसी प्रकार ज्ञान हो जाने पर ज्ञानी सर्वत्र एक ब्रह्म ही देखता है. जगत की भिन्नता का भ्रम दूर हो जाता है. अज्ञानी को ही यह भिन्न प्रतीत होता है. सीताराम. સીતારામ.
હમ, તો આપણે જે વાત કરતા હતા એ જ એને એમાં એમાં આવ્યું. હમ, હવે આગળનો જે હવે સબ્જેક્ટ બદલાય છે, હમ, આત્મચિંतन કા વિધાન. હમ, આત્મચિંતન કેવી રીતે કરવું, આત્મચિંતન નો હવે આખો સબ્જેક્ટ આવે છે. હમ, ચિત્તમૂલો વિકલ્પોયમ ચિત્તા ભાવે ન કશ્ચન અતશ્ચિત્તમ સમાધેહિ પ્રત્યક રૂપે પરાત્મની. તો અહીં આગળ થોડુંક જરાક મને બી કન્ફ્યુઝન થઈ ગયું. બીજી લીટીમાં જે શબ્દ આવ્યો પ્રત્યક રૂપે, હમ, કે આપણને એમ ગ્રુપ જાણે ઇંગ્લિશ શબ્દ હોય એવું લાગ્યું મને. હમ, પણ એકચ્યુઅલી એની અંદર બે શબ્દ છે, પ્રત્યક અને રૂપ. હમ, તો પ્રત્યક રૂપે પરાત્મની એ રીતે છે. તો અહીં કે છે કે यह विकल्प चित्त मूलक है, चित्त का अभाव होने पर इसका कहीं नाम निशान भी नहीं रहता, इसीलिए चित्त को चैतन्य स्वरूप आत्मा में स्थिर करो. અહીં આગળ જો સબ્જેક્ટ આ જે વિષય હવે અહીં શરૂ થાય છે એનું નામ જ ચિંતન છે. હમ, ચિંતન કોણ કરે છે? પહેલું તો ચિંતન હંમેશા ચિત્ત કરે. હમ, ખ્યાલ આવ્યો? હમ, સારું. આ બધું જ પરમાત્મા સ્વરૂપ છે, આપણે આગળના બધા શ્લોકોમાં જોયું. પણ તેમ છતાં આપણને એ પરમાત્મા સ્વરૂપ લાગતું નથી. અત્યારે હમ, આપણને લાગતું નથી. આપણને તો પેલું સાપ લાગે છે, જેમ દોરડું હોવા છતાં સાપ લાગે છે, એવું આ જગત દોરડું જ છે, પણ આપણને સાપ જેવું ચેતન લાગે છે. અને એનું કારણ એ વિકલ્પ થયો છે. એનું કારણ શું? અજ્ઞાન છે. હમ, અને આપણે નરી આંખે જે જોઈએ છે એનું એ જ રીતે ચિંતન કર્યા કરીએ છીએ. એટલે ચિંતન કરીએ છીએ એના કારણે આ વિકલ્પ થયો છે. આપણે રોજ ચિંતન એ જ કરીએ છીએ કે હું દેહ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જાગું છું, હું જોઉં છું, હું ઘરમાં છું, હું ઘરની બહાર છું, હું ખાઉં છું, પીવું છું. આ બધું જે ચિંતન છે આપણું, એ બધું ચિંતન ખોટું છે. કેમ ખોટું છે એવું કહું છું? કારણ કે આ ચિંતન કેમ આવું આવ્યું છે? દેહાત્મ બુદ્ધિ થવાને કારણે. આપણે દેહને બુદ્ધિ દેહને આત્મા સમજી બેઠા છીએ, એના કારણે આ ગડબડ થઈ છે, વિકલ્પ થયો છે આ એક. એટલે હું આત્માને આ દેહને આત્મા માની બેઠો છું, એટલે એ રીતે જ હું ચિંતન, મારું ચિંતન એના ઉપર જ છે. બધું જ ચિંતન એક જ પોઈન્ટ પર છે મારું ચિંતન, કે હું આ દેહ જ મારો આત્મા છે. હું દેહને આત્મા સમજી બેઠો છું, એ જ મારું ચિત્ત છે. અને એના કારણે આ બધી આખી ગરબડ થઈ છે શરૂ. જો હું પોતાને આત્મ સ્વરૂપ માનતો હોત તો બીજા બધાને પણ આત્મ સ્વરૂપ જ જોત ને. પણ એવું જોતો નથી, કારણ કે હું મારી જાતને જ પહેલા પોતાની જાતને જ દેહ માની બેઠો છું. એટલે અહીં કે છે કે આ જે વિકલ્પ થયો છે આપણને, કે આ જગત જે આપણને દેખાઈ રહ્યું છે, જે આપણને જગત જણાય છે, એનું કારણ ચિત્તને કારણે. જો આ ચિત્તનો અભાવ થઈ જાય, ચિત્ત શું કરે છે? ચિંતન કરે છે. એટલે અને ચિંતન શાનું કરે છે?
દેહ છું એમ ચિંતન કર્યા કરે છે. હવે જો ચિંતન કરનારો જો જે આ ચિત્ત છે, એ ચિત્ત જ જો કાઢી નાખો તમે, એ ચિત્તનો અભાવ થઈ જાય તો આ જગત રહે ખરું? જો ચિત્ત જ ના હોય તો ચિંતન ના હોય, અને ચિંતન ના હોય તો પછી હું કેવું વિચારવાનો જ નથી કે હું દેહ છું. અને જો હું દેહ છું એવો મને વિચાર ના આવે, આવો કોઈ વિચાર જ ના આવે, તો મારા માટે આખું જગત પરમાત્મામય જ છે. તો અહીં એમ કે છે કે આ ચિત્તનો અભાવ કરવાનો છે. ચિત્તનો અભાવ કેવી રીતે કરવાનો? તો કે જે ચિત્ત તમે દેહ છું એવું ચિંતન કરે છે, એને એમાંથી ઉપાડી અને એને પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ આત્માની અંદર સ્થિત કરો, એમ કે છે. ખ્યાલ આવે છે કિરીટંકલ? યા કે ચિત્ત જે આપણું ચિત્ત ચિંતન કરે છે કે હું દેહ છું, દેહ છું, દેહ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ઘરડો છું, હું જવાન છું, હું બાળક છું, રાઈટ, હું ગૃહસ્થ છું. આ બધું જે ચિંતન છે એ ચિંતન છોડી દે અને એને બદલે ચિત્ત શું કરે? ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિર કરવાનું. એટલે આત્મામાં કેવી રીતે સ્થિર કરવાનું? હું શુદ્ધ બુદ્ધ ચિત્ત ચૈતન્ય આત્મા છું, પરમાત્મા તત્વનો અંશ છું. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પરમાત્મા જ છું. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ છું. હું આત્મા સ્વરૂપ છું, હું દેહ નથી. હું શુદ્ધ ચૈતન્ય છું. મારે અંતઃકરણ નથી, મારે ઇન્દ્રિયો નથી, મારે દેહ નથી, મારે પ્રાણ નથી, કઈ નથી. તો આ જે ચિત્ત જે છે એને પરમાત્મા તત્વની અંદર સ્થિર કરવાનું છે, પરમાત્મા તત્વની અંદર. તો અને હું જો કે પરમાત્મા શબ્દ વાપરું છું, અહીંયા આગળ કહેવામાં આવ્યું છે ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિર કરવાનું. એટલે આપણું ચિત્ત જે છે એને ચૈતન્ય આત્માની અંદર સ્થિત કરવાનું, એ વાત કરી રહી છે. પણ જો હું ચૈતન્ય આત્મામાં કહું કે પછી પરમાત્મામાં કહું, બંને એક જ છે એકચ્યુઅલી. ભક્તિની અંદર જોઈએ આ જ વસ્તુ ભક્તિના કોન્સેપ્ટ બાજુથી જુઓ છો તમે, ત્યારે સંસારના વિચારો, સંસારનું ચિંતન છોડી અને પરમાત્મામાં ચિત્ત લગાડવું, ભગવાન રામમાં ચિત્ત લગાડવું, કૃષ્ણમાં ચિત્ત લગાડવું. અને તે કેવી રીતે? 8માનો 14. અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. તો ભક્તિ માર્ગની અંદર આવું છે કે અનન્ય ચિત્તે તમે પરમાત્માનું સ્મરણ કરો. કારણ કે ચિત્ત સ્મરણ કરે છે, ચિત્ત ચિંતન કરે છે. ત્યાં ચિંતન કૃષ્ણનું કરવાનું કહ્યું છે. નિત્ય યુક્ત રહેવાનું, નિત્ય સહ કરવાનું, સતત કરવાનું. આ ચિંતન ભક્તિ માર્ગનું છે. જ્ઞાન માર્ગમાં ચિત્તને ચૈતન્ય સ્વરૂપ આત્માની અંદર સ્થિર કરવાનું છે. તો આ તમને આઈ હોપ કે તમને 408 નંબરનો શ્લોક બરાબર ખ્યાલ આવ્યો હશે. યા તો હવે વાંચો તમે. शब्दार्थ यह विकल्प चित्त मूलक है। चित्त का अभाव होने पर इसका कहीं नाम निशान भी नहीं रहता। इसीलिए चित्त को प्रत्यक्ष चैतन्य स्वरूप आत्मा में स्थिर करो। भावार्थ, जिस प्रकार घड़े के निर्माण के बाद महाकाश एवं घटाकाश में ब्रह्मवस्व भिन्नता ज्ञात होती है, उसी प्रकार
चित्त के निर्माण के बाद ही जीव एवं ब्रह्म में भिन्नता की मिथ्या कल्पना होने लगती है कि जीव एवं ब्रह्म दो भिन्न तत्व है। वस्तुतः दोनों की भिन्नता चित्त के कारण ही है। जब घड़ा फूट जाता है तो घटाकाश उस महाकाश में विलीन हो जाता है, वह दोनों की भिन्नता मिट जाती है। उसी प्रकार चित्त का समाधि में अभाव हो जाता है, यह भिन्नता मिट जाती है। इसीलिए चित्त को आत्मा में स्थिर करना आवश्यक है, जिससे उसकी भिन्नता की मिथ्या प्रतीति नष्ट हो जाए, मिथ्या प्रतीति नष्ट हो जाए। सीताराम। તો મિથ્યા જે તમને જે મિથ્યા વસ્તુનું જે કહે છે કે નષ્ટ થઈ જાય એ મિથ્યા ચિંતન કયું છે? હું દેહ છું એ મિથ્યા ચિંતન છે. ખ્યાલ આવ્યો? Yeah. એના બદલે હું શુદ્ધ બુદ્ધ આત્મા ચિંતન એનું કરવાનું અને પોતાના ચિત્તને પરમાત્માની અંદર સ્થિત કરવા, આત્માની અંદર સ્થિત કરવા, ચૈતન્ય આત્માની અંદર સ્થિત કરવાનું, એની વાત અહીં હતી. તો હવે 409 જોઈએ. કિમપી 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 સતતમ બોધમ કેવલાનંદ કિમપી સતત બોધમ કેવલાનંદ રૂપમ નિરૂપમમતિ વેલમ નિત્ય મુક્તમ નિરીહમ નિરવધિ ગગનાભમ નિષ્કલમ નિર્વિકલ્પમ હૃદિ કલયતિ વિદ્વાન ब्रह्म पूर्ण समाधौ. किसी नित्य बोध स्वरूप केवलानंद रूप उपमा रहित कालातीत नित्य मुक्त निश्चेष्ट आकाश के समान निस्सीम कला रहित निर्विकल्प पूर्ण ब्रह्म का विद्वान समाधि अवस्था में अपने अंतःकरण में साक्षात अनुभव करते हैं. तो અહીં આગળ आज આપણો જે આત્મા છે એ આત્માના લક્ષણો અહીં આગળ બતાવવામાં આવ્યા છે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતે સમાધિ અવસ્થામાં હોય છે, આ પ્રપંચનો બાદ કરીને સમાધિ અવસ્થામાં જાય છે, ત્યારે સમાધિ અવસ્થામાં હોવાને કારણે એ પોતાના આત્માનું જ અંદર પ્રવેશી જાય છે અને આત્માના આનંદને સાક્ષાત અનુભવે છે. આપણા અંતઃકરણની અંદર જ સમાધિ અવસ્થામાં એ સાક્ષાત આત્માનો અનુભવ કરે છે. ત્યારે એ આત્માનો અનુભવ કરે છે તો એ વખતે એને કેવું દેખાય છે, કેવો અનુભવ થાય છે? તો એ એવું અનુભવે છે કે નિત્ય બોધ સ્વરૂપ છે આત્મા. બોધ સ્વરૂપ એટલે કે જ્ઞાન સ્વરૂપ છે એમ. નિત્ય અને કેવલ આનંદ રૂપ છે, કારણ કે અંદરથી આનંદ ફાટ ફાટ તમને અંદરનો આનંદ જે છે એને તમે અનુભવી રહ્યા છો. એ એકદમ ઉછાળા મારે છે આનંદ અંદરથી. કેવલ આનંદ રૂપ અને ઉપમા રહિત. એ જે આત્મા જેનો આનંદનો અનુભવથી કરે છે સમાધિ અવસ્થામાં વ્યક્તિ, તે આત્મા એટલો બધો સ્ટ્રોંગ, જ્ઞાની, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ હોય છે કે એની કોઈ બીજી ઉપમા ના આપી શકાય. એ એવું તત્વ છે કે સંસારની અંદર આપણે જે કંઈ અત્યાર સુધી જોયું છે એની જોડે એનું કમ્પેરિઝન ના થઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે એને ઉપમા રહિત કે છે. કાલાતીત, આત્માને કાલાતીત કહેવો છે. કાલાતીત કેમ કહ્યો છે? તો ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી અતીત છે, દૂર છે. આત્માને માટે કોઈ ભૂતકાળ નથી, આત્માને માટે કોઈ વર્તમાન કાળ નથી, આત્માને માટે કોઈ ભવિષ્ય કાળ નથી. જે વસ્તુ નિત્ય છે એને ભૂત કહ્યું ને ભવિષ્ય કહ્યું ને વર્તમાન કહ્યું.
ખ્યાલ આવ્યો? નિત્ય છે એ તો કાલાતીત છે. એટલે જુઓ આ પેલા જે આમાં છે અકાલ તત્વ કે છે ને, આ શીખોની અંદર પરમાત્માને અકાલ તત્વ કે છે. સત શ્રી અકાલ એમ બોલે છે ને, એ અકાલ એટલે કે કાલાતીત, સમયનું કોઈ બંધન નહીં એને, એમ. નિત્ય મુક્ત, નિત્ય મુક્ત. હમણાં મુક્ત થયો એવું નહીં, અથવા પહેલો બંધાયેલો હતો ને હવે મુક્ત છે એવું નહીં, કે હમણાં પછી થોડા અત્યારે હું બંધાયેલો છું પછી મુક્ત થઈશ એવું નહીં. નિત્ય મુક્ત જ, આત્મા તો નિત્ય મુક્ત જ છે. આપણું ચિત્ત એવું અનુભવે છે કે હું બંધાયેલો છું, કોઈ બાંધ્યા નથી મન તમને. આત્મા કઈ બંધનમાં નથી, મુક્ત જ છે. બંધનમાં છીએ એ આપણો ભ્રમ છે. ખ્યાલ આવ્યો? પછી કહે છે નિશ્ચેષ્ટ, જે કોઈ ચેષ્ટા કરતો નથી તે આત્મા. કોઈ કર્તવ્ય કશું કરતો નથી આત્મા. આકાશ કે સમાન નિસ્સીમ, એ આત્માની કોઈ સીમા નથી, બંધન નથી, ઇનફાઇનાઇટ તત્વ છે. નિસ્સીમ, એને કોઈ બાઉન્ડ્રી નથી કે આવડો હોય આવડો હોય આવડો હોય આવડો હોય, એવું નથી. અનંત છે આત્મા, કલા રહિત છે. કલા રહિત એટલે એને કોઈ કલા નથી, એને કોઈ કલા નહીં. એ કલા એટલે કે જે 64 કળાઓ જે છે એની વાત છે, કે આ જે 64 પ્રકારની વિદ્યાઓ જે છે, કળા, એમાં કલાની અંદર ચિત્રકામ આવે, સંગીત આવે, આ બધી કલાઓ કહેવાય. એ 64 કલાઓ, એને આત્માને કોઈ લેવા દેવા નથી, એમ કે છે. નિર્વિકલ્પ, એ કોઈ કલ્પના નથી કરતો, સંકલ્પ નથી કરતો, વિકલ્પ નથી, એટલે નિર્વિકલ્પ છે. અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. આત્મા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. તો આ રીતે અનુભવ કરે છે. આ ચિંતન છે આત્માનું, કે આત્મા નિત્ય બોધ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ઉપમા રહિત છે, કલાથી અતીત છે, કાલથી અતીત છે, સમયથી. એનું કાલનું બંધન નથી, નિત્ય મુક્ત છે, નિશ્ચેષ્ટ છે, નિસ્સીમ છે, કલા રહિત છે, નિર્વિકલ્પ છે. આ બધા એના લક્ષણો છે. તો હવે તમે 409 નું વાંચો. शब्दार्थ, किसी नित्य बोध स्वरूप केवल आनंद रूप उपमा रहित कालातीत नित्य मुक्त निश्चेष्ट आकाश के समान निसीम कला रहित निर्विकल्प पूर्ण ब्रह्म का विद्वान समाधि अवस्था में अपने अंतकरण में साक्षात अनुभव करते हैं। भावार्थ, जब योगी समाधि अवस्था में स्थित होता है तो उसका संबंध शरीर, इंद्रिया, मन, बुद्धि आदि से छूट जाता है तथा ऐसी स्थिति में वह अपने अंतकरण में उस चैतन्य आत्मा का अनुभव करता है जो पूर्ण ब्रह्म ही है, जो उपरोक्त गुण वाला है। सीताराम। તો આ આપણે આવતા વખતે ફરી લઈશું. या હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.